your I am will be a rejection of Paramatma, God or existence. જ્યારે હું કહી રહ્યો છું હું છું, I am, હું છું, હું કરીશ, મેં કર્યું, હું કરી શકું છું. આ જ મિનિટે તમે જાહેરાત કરો છો કે હવે પરમાત્મા નથી. તમે બધું કરી શકો છો, તમે જાહેરાત કરો છો. માટે જ્યારે તમે બોલો છો હું છું, હું કરું છું, ત્યારે તમે બીજી રીતે કહી દો છો પરમાત્મા ગેરહાજર છે. કારણ કે આ પૃથ્વી ઉપર, આ બ્રહ્માંડમાં બે વસ્તુઓ એક સાથે નથી, હું અને તું. નોટ પોસિબલ. હું અને પરમાત્મા બે નથી. કાં તો હું છું, કાં તો તું છે, પરમાત્મા છે. બે નથી. અને એકને રહેવા માટે બીજાએ મૃત્યુ પામવું પડશે. તો પરમાત્માનું મૃત્યુ કેવી રીતે થાય? તો અનંત છે, અવિનાશી છે, નિરાકાર છે. એનું મૃત્યુ કેવી રીતે થાય? હા, તો તમારું મૃત્યુ થવું જોઈએ. તમારું મૃત્યુ એટલે તમારા શરીરનો નાશ નહીં, તમારો વિચાર કે હું છું. બસ. હું નથી, હું નથી, હું કશું કરી શકતો નથી, મારાથી કંઈ થાય નહીં. જે થાય છે એ તું કરે છે, તારાથી જ થઈ શકે. તું ही रे, તું ही रे, तेरे बिना मैं कैसे जीऊं. જ્યારે આ આવે કે તું જ છે, ત્યારે હવે પરમાત્માની અંદર તમે આવી ગયા, માટે તમે જીવતા થઈ ગયા. પણ જ્યારે તમે તમારી જાતને જીવતી કરો છો, ત્યારે આડકતરી રીતે તમે પરમાત્માને સ્વીકારતા નથી. અને આ વસ્તુ પરમાત્મા સ્વીકારતો નથી.